આ છે પંજાબના ખેડૂતોની હાલત. આપના નેતાઓ માટે પંજાબના ખેડૂતો તુચ્છ ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો જગતનો તાત. કેમ? ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે એટલે આ કોઈ ખેડૂતોનો વિરોધ નથી, પણ ખેડૂતોને એક ટકોર છે કે કોઈ રાજકીય પક્ષ ક્યારેય ખેડૂતોનો થયો નથી અને થવાનો નથી. ખેડૂતો જ્યાં સુધી પોતે જાતે એક થઈને કોઈ પણ રાજકીય પક્ષના સહારા વગર લડતા નહીં શીખે ને ત્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે. તમે એક વાક્ય કંઈક ને કંઈક સાંભળ્યું છે કે ગાડીઓના કાફલા સાથે ઈસુદાન ગઢવી પહોંચ્યા, ગોપાલ ઇટાલિયા પહોંચ્યા. અને ગાડીઓનો કાફલો ક્યાંથી આવે છે? પંજાબના લોકોનું શોષણ જ ગુજરાતમાં ગાડીઓના કાફલાનું રૂપ લઈને બેઠું છે. હજી તમે આને ગુજરાતમાં લાવવા માંગો છો. ગુજરાતનું શોષણ કરીને અન્ય રાજ્યોમાં ગાડીઓના કાફલા દોડાવવા માંગતા હોય ને તો જ આ લોકોને એન્ટ્રી આપજો, કારણ કે આ સરકાર પ્રખ્યાત છે. જે રાજ્યમાં તેનું શાસન હાલતું હોય ને તેનું શોષણ કરીને અન્ય રાજ્યમાં ગાડીઓના કાફલા દોડાવવા માટે, અને એટલે જ આના લીડર કેજરીવાલ જેલમાં ગયા હતા. ટૂંકમાં હું ખેડૂતોને એટલું જ કહેવા માંગુ છું કે કોઈ રાજકીય પક્ષ તમારી પાસેથી હપ્તો નથી લઈ શકતો કે તમારા પૈસાથી ચૂંટણીમાં પ્રચાર નથી કરી શકતો. તો એ શું કામ તમારું સારું કરે એટલા માટે ભાજપ, કોંગ્રેસ, આપ છોડો અને ખેડૂત ભાઈ આ ભાવના ફેલાવો ને એક થઈને લડતા શીખો.